ચૈતનનો રસ છે, આનંદનો રસ છે. હા હા, એ કેરીના રસના સ્વાદમાં ચોંટ્યો. આ તો આનંદનો રસ છે, એ તો ધૂળનો રસ છે. કેરી તો ધૂળ છે, ઉદ્ગમ છે, ધૂળ છે. એનો રસ લાગ્યો, એનો રસ નથી લાગ્યો. એના ઉપર લક્ષ કરીને રાગ કરે છે, એનો રસ છે. કેરીનો રસ ઈ તાકતોય નથી. હા હા હા, ફક્ત એની મીઠાશ ત્યાં દેખાય છે. રાગને વેદે છે. કેરીના રસને કોઈ વેચતું નથી, કોઈ ખાતું નથી. જળને કોણ ખાય? ચૈતન જળ ખાય. હા, ચૈતન પોતાના સ્વભાવને ભૂલી અને આ ઠીક છે એવો જે રાગ થાય એને વેદે છે. હા હા હા, આ તો કે છે કે નય પક્ષને પણ ઓળંગી જઈ એક ચૈતન ચમત્કારને સદા સ્મરીને, કે સદા સ્મરીને. હા હા, એક જ લગ્ની લાગી છે જેને. કોઈ વખતે યાદ કરવું ને કોઈ વખતે ભૂલી જવું એમ નહીં. હા હા, જુદું પીણ્યું એ તો નિરંતર રહેવાનું. રાગથી જુદું પીણ્યું એ તો સદા નિરંતર રહેશે એમ કે છે. સદા સ્મરીને એનો અર્થ એ છે સદા નિરંતર રહેવાનું. રાગથી ભિન્ન પીડ્યો એવો ભગવાન. હા હા હા, આ તો હજી પહેલા ધર્મના પહેલા પગથિયાની વાત છે. ચારિત્રની વાતો તો કઈ અલૌકિક વાતો છે. હા હા હા, ડોગરા ફેરીને નગ્ન થઈ જાય એટલે સાધુ થઈ જાય એવું કઈ નથી બનવું. હા હા, એક ચૈતન્ય ચમત્કારને સદા સ્મરીને. હા હા, જ્ઞાન જ્યોતિ વડે, જ્ઞાનના પ્રકાશ વડે જેને નિજ અભ્યંતરંગ પ્રગટ્યું છે. જોયું? જેને નિજ અભ્યંતર અંગ પ્રગટ કર્યું છે. આનંદનો રંગ ચડી ગયો છે પર્યાયમાં. શાંતિનો રસ ચડી ગયો છે પર્યાયમાં. એ અભ્યંતર એનું અંગ છે. હા હા, શરીર વાણી તો નહીં, વિકલ્પની જાળ એ નહીં, શાંતિ અને આનંદનો જેનો એક રસ એ અભ્યંતર અંગ પ્રગટ કર્યું છે. આત્માનું અંતર આનંદનું અભ્યંતર અંગ પ્રગટ કર્યું છે. એવું અંતરાત્મા, એવું ત્યાં હજી અંતરાત્માની વાત ચાલે, પરમાત્માની નહીં, સાધન જીવની વાત ચાલે. હા હા હા, એવું અંતરાત્મા મોક્ષણ થતા ચૈતન્ય ચમત્કારના રસમાં ચડ્યો. એને મોક્ષણ થતા કોઈ અદભુત પરમ તત્વને અંદરમાં દેખે છે. હા, પૂર્ણ દેખે, કેવળ જ્ઞાન. અનંત અનંત ગુણનો દરિયો, સુખનો સાગર. હા, એને અંતરમાં દેખે છે. હા હા, છે પરમ તત્વને અંદરમાં દેખે છે. હા હા,
વિકલ્પમાં નથી, બાયમાં નથી. પૂજા ભક્તિ બાયમાં ધમાલ, નિરાહાર ને જાતરા ને ભક્તિને ગજરાથ ને વરઘોડા ને એમાં આત્માનો અંગ નથી. હા હા, આત્માનું અંદર તો અંતરનું છે. એવું અંતરાત્મા મોક્ષણ થતા મોહનો નાશ કરીને, આ તો મોક્ષણ થતા મોહનો નાશ કરીને એમ ન કહ્યું. અંતરના રસે ચડ્યો ને એના મોક્ષણ થતા એમ કે હા હા હા, મોહને ક્ષીણ કરે છે એમ શબ્દ ન વાપર્યો. મોહ ક્ષીણ થતા હા હા, અહીં જ્યાં જામી જ્યાં મોક્ષણ થયો, અંતરમાં જ્યાં જમવટ જામી, આનંદ ને વિતરાગ ભાવની જમવટ થઈ, હા હા, ત્યાં મોક્ષણ થઈ જાય છે. મોક્ષણ કરે છે એમ શબ્દ નથી લીધો. મોક્ષણ થતા હા હા હા, અંતરના આનંદના રસે ચડેલો ભગવાન એને મોક્ષણ થતા કોઈ પરમ તત્વને ટીકાવી પરમાત્મા અંદરમાં દેખે છે. હા હા, પરમ પરિણામિક ભાવ, વિનાયક ભાવ એને પૂર્ણ રીતે દેખે છે. હા, આવી મોટી વાતો છે. પંચમહારામાં ભલે મોક્ષ નથી, પણ આ વસ્તુની સ્થિતિનો અનુભવ તો કરી શકે છે ને. હા, મોક્ષ પંચમહારાના મુનિ પંચમહારાના જીવને કે છે. એમ નથી કે તમે જીવ છો, પંચમહારા તો મને ન ઉત્પન્ન થાય પ્રભુ, તું તો સદાય ત્રિકાળી પરમાત્મા છો ને, તને કાળ લાગુ પડતો નથી ને. હા હા હા, ત્રણેય કાળે નિરાવરણ છો ને, ત્રણેય કાળે પોતે સતરૂપ સતનું સચ બિરાજે છે ને. હા હા, એને અંદરમાં દેખે છે. પરમ તત્વને પર્યાયને રાગને નિર્મળ પર્યાયને પણ લગ્ન દીધું. આ તો અંદરમાં પરમ તત્વને દેખે છે, પર્યાયને દેખે છે. મેં એને નિર્મળ પર્યાય નહીં, નિર્મળ પર્યાય પરમ તત્વને અંદરમાં દેખે છે. હા હા, ગજો વાત છે. વાત એવી છે, પરમ તત્વને અંદરમાં દેખે છે. દેખે છે એ પર્યાય છે, પણ દેખે છે એ દ્રવ્ય છે. દેખે છે એ પર્યાય છે, પણ દેખે છે અંદર જે એ દ્રવ્ય છે. પર્યાય દ્રવ્યને દેખે છે. હા હા હા, છે ને. જે પર્યાય રાગમાં ધોળાતી અને રાગમાં વિકલ્પ જાળમાં હેરાન થતી, હા હા, એ વિકલ્પ જાળ છોડીને એ પર્યાય નિર્વિકલ્પ થઈને અંતર તત્વને જોવે છે. ભગવાન પૂરણ ગુણનો પિંડ છે, અંદર ચૈતન પરમાત્મા છે. એમ તે પરણતી પરમાત્માને દેખે છે.
નિર્મળ પરિણતિ પરમાત્માને દેખે છે. હા હવે આ વ્યવહારના પક્ષી વાળાને આટલું પડે કે અમારા વ્યવહારથી કઈ ન થાય કોને કહ્યું? વ્યવહારથી થાય બંધ, રાગ થાય બંધ થાય. હા હા વ્યવહાર આવે ખરો, વ્યવહાર નથી આવે નહીં. બેન નહીં છે, બેન નહીં છે, બે નહીં નો વિષય પણ છે. જ્ઞાનીને બે નહીં નો વિષય છે, પણ ત્રિકાળીના આશ્રયમાં જે આનંદ છે એ વ્યવહારના આશ્રયમાં દુઃખ છે. હા 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 એ કામ છે. પ્રત્યક્ષ દેખે છે કે પરોક્ષ દેખે છે? પ્રત્યક્ષ. પ્રશ્ન બરાબર. ક્ષીણ મુખ થતા લીધો ને એઠે છે એ બધી પરોક્ષ છે, અને આ તો ક્ષીણ મોહ થતા એમ કહ્યું ને, મોહનો ક્ષણકર થતા પંચમહારા બુદ્ધ જીવને પણ આંકે છે. મોહનો ક્ષીણ થતો નથી એવો કાળ છે. હા 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 છતાં એ વાત યાદ કરતી. હા 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 મોહનું ક્ષીણ થઈને પરતરફની સાવધાની બંધ પડીને અંતરની સાવધાની પૂર્ણ ઉગી નીકળે છે. એટલે અભ્યંતરનો અંતરમાં અંગ પ્રગટ થાય છે. ઉગે છે એટલું પ્રગટ થાય છે ને અભ્યંતર અંગ પ્રગટ. બહુ થોડી ભાષા, ભાવ ઘણા ગયા છે. પોતાને છોડી પરની જંજાળનો પાર મળે, એકલા દુઃખ. નય પક્ષના વિકલ્પ પણ દુઃખ છે, તો વેપાર ને ધંધા ને ડાયરી છોકરા તો એકલા દુઃખ દુઃખ ને દુઃખ. હા 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 આ તો અંતર ચીજ છે, એના નય પક્ષો કરે છે. નય પક્ષ એના થાય તો નયના પક્ષો પણ દુઃખ છે. હા 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 ત્યાં શાંતિ નથી. હા 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 આથી કઈ ધર્મ હેલો નહીં હોય બીજો. ધર્મ હેલો મોડો આ છે. પરમાત્મા બિરાજે છે, ભગવાન સાક્ષાત સાક્ષાત પ્રભુ બિરાજે છે. આત્મા તત્વ એ તો પરમાત્મા તત્વ છે. તારી એક સમયની પર્યાય મોટા રાજા છે. ક્યાં સુધી કે પર મારા બાયડી મારી છોકરા મારા હલવું મારું દીપ મારું હું રડવું ના આમ કરું. એ તો ઠીક, તો બહુ થોડું આપો આપો. નય પક્ષના પર્યાયો નયના નિશ્ચય નયનો પક્ષ કરે અંદર વિકલ્પ ઉઠે. હું જ્ઞાયક છું, હું શુદ્ધ છું, એવો નયનો પક્ષ પણ દુઃખરૂપ છે. આવું ઊંચી ન શકે, એટલે પછી વ્યવહારનો આશ્રય લઈને વાતો કરે. એથી બાપા ભવના અંત ના આવે ભાઈ.
કુદરતના નિયમમાં એ કુદરતનો જે સ્વભાવ છે એથી વિરુદ્ધ કરવા જઈશ કે નહીં વળે. કુદરતનો સ્વભાવ તો આ છે. પરમાત્મા પોતે છે. અને વિકલ્પની જાળ પણ દુઃખરૂપ છે. એ તો વસ્તુનું સ્વરૂપ છે. ભગવાન કે છે માટે આમ છે એમ છે. વસ્તુની સ્થિતિ છે. એ તો સ્થિતિ છે એમ ભગવાન જાણીને કે છે. જેની વાત ભારી બહુ